નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસરદી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં દવાના વેપારી પાસે નવા લાયસન્સ મંજૂર કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓએ 40,000 રૂપિયાની લાંચ માંગી હતી। આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો નર્મદા જિલ્લામાં ફરિયાદ થતા તેઓ દ્વારા કાર્યાલયમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને બંને અધિકારીઓને 40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા। ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી 40,000ની લાંચ લેતા વર્ગ 1ના અધિકારી મદદનીશ કમિશનર અને વર્ગ 2ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપી પાડતા ફફડાટ ફેલાયો છે। ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી। આ લાયસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ અરજદારને જણાવ્યું કે તમારા લાયસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40,000 થી 50,000 રૂપિયા સાહેબને આપવા પડશે। વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદ નોંધાવી નર્મદા એસીબી પીઆઈ ડીડી વસાવાની ટીમે મંગળવારે ભરૂચ મદદનીશ કમિશનરની ચેમ્બરમાં લાંચનું છટકું ગોઠવ્યું। અરજદાર પાસેથી આરોપી મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પાસેનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ લાંચ પેટે 40,000ની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા। એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બેકરી દુકાનો સહિતના ખાદ્ય સામગ્રી વેચાણ કરનારાઓ પર રેડ કરી હતી। આજે પાલિતમાં 10 જેટલી રેસ્ટોરન્ટના ખાણા પીણાના જથ્થાનો નાશ કરાયો હતો। બીજી તરફ ભરૂચ શહેરની ઇન્ડિયન બેકરીમાં પણ પફમાં સડેલું બટાકું નીકળતા તેને નોટિસ ફટકારી અન્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો। તેમજ અન્ય રેસ્ટોરન્ટ અને હોટલ અને દુકાન સંચાલકોની તપાસ શરૂ કરી છે। ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલેજ પંથકમાં આવેલી આશરે 10 જેટલી હોટલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। રસોડાની પદાર્થોની તપાસ અધિકારીઓ સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરી અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાથી સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ આપવામાં આવી। જપ્ત કરાયેલ ખાદ્ય જથ્થામાં ટામેટા, ધાણા અને લસણ જેવા શાકભાજી 10 કિલો, બાફેલા ચણા 2 કિલો, ચિકન ગ્રેવી 1.50 કિલો, બાફેલા રાઈસ 5 કિલો, કાચું ચિકન 3 કિલો, તળેલું તેલ 3 કિલો, 24 નંગ વાસી રોટલી, ચિકન મસાલા 4 કિલો, રેડ ટિક્કા ચિકન 7 કિલો અને અન્ય 7 કિલો જથ્થો મળી આવ્યો। અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કરાવ્યો। બીજી તરફ ભરૂચ નગરપાલિકાની કચેરી સામે જ ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી। પફની અંદર બટાકું દુર્ગંધવાળું નીકળતા ગ્રાહકની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપી તમામ પફનો જથ્થો કચરામાં નિકાલ કરાયો અને સેમ્પલ પણ લેવામાં આવ્યા। મારું નામ કુણાલભાઈ કાયસ્થ છે। હું 4:15ના ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા। જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। ભરૂચના હાંસોડ તાલુકામાં આવેલી પંડવાઈ સુગર ફેક્ટરીની 15 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારી કરવા સહકારી આગેવાનો દોડતા થતા સહકારી ક્ષેત્ર ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકામાં આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। કુલ 15 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવાની પ્રક્રિયા 19 થી 22 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાશે। 22 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થયા બાદ 25 ઓગસ્ટ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને તે બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। ચૂંટણી માટે 5 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે મતગણતરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી હાંસોડ મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પંડવાઈ શુગર ફેક્ટરીના વર્તમાન ચેરમેન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ છે। તેમના નેતૃત્વ હેઠળની સંસ્થાની આ ચૂંટણી પ્રતિષ્ઠાની ચૂંટણી બની રહેવાની સંભાવનાને પગલે સહકારી ક્ષેત્ર સાથે રાજકીય વર્તુળોની પણ તેના પર ખાસ નજર રહેશે। વાલિયા તાલુકાના કડસાડ ગામે એક અઠવાડિયાથી ગામ લોકોના જીવ પડે કે બાંધનાર આખરે દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। વાલિયા તાલુકાના કરસાડ ગામના નવા પુલ નજીક છેલ્લા એક અઠવાડિયાથી સતત દીપડાના આટાફેરા જોવા મળતા ગ્રામજનો તેમજ રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાલિયા વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ વન વિભાગના સ્ટાફ દ્વારા નવા પુલ નજીક મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું। દરમિયાન વહેલી સવારે પાંજરામાં આશરે 3 વર્ષની અંદાજે 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ। દીપડી પાંજરે પુરાતા વન વિભાગે તેનો કબજો મેળવી વેટરનરી તબીબ દ્વારા તબીબી તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરી। ત્યારબાદ દીપડીને સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ કરવામાં આવી રહી છે। દીપડી પાંજરે પુરાતા કરસાડ ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। હું રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા આજરોજ
કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. દીપડાની ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન. હજુ અવારનવાર અન્ય દીપડા અરજીઓ આવે છે ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે અવારનવાર. ભરૂચ તાલુકાના મનોબર ગામના રોડ ઉપર આવેલી આફરીન એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીઓમાં હથિયારધારી ચંદી બનિયાનધારીની ગેંગે એક દુકાનને નિશાન બનાવી હતી. તેઓની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા તે જાહેર થતા લોકો ફફડી ઉઠ્યા છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં 8 થી 10 તસ્કરોની ચહેલ પહેલના સીસીટીવી ફૂટેજ વચ્ચે ઘરમાં ચાલતી દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાનમાં રહેલા પ્લાસ્ટિકના ગલ્લા તોડી અન્ય ગલ્લામાં રહેલા 40,000 જેટલી માતબર રકમની ચોરી કરીને હાહાકાર મચાવી દીધો છે. સોસાયટીમાં ખૂનખાર તસ્કરોની ચહેલ પહેલથી રહીશો ફફડી ઉઠ્યા છે. ભરૂચના તસ્કરોમાં આતંક સામે આવી છે. એક નવી ઘટના સીસીટીવી સામે આવ્યા છે. મનુબર ગામની આફરીન એપાર્ટમેન્ટમાં મકાન નંબર 37માં મકાનમાં દુકાન ચલાવનારને ત્યાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો અને દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી થઈ હતી. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા રહીશો સીસીટીવી કેમેરામાં કેદ ખૂનખાર ચડ્ડી બનિયાનધારી બુકાનીધારીઓ હાથમાં ચપ્પલે મકાનોમાં ફાંફા મારીને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા. સોસાયટીના લોકો હવે રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. એવું કહેવાય છે કે કદાચ તેમની પાસે મારક હથિયારો પણ હતા. ભરૂચ તાલુકા પોલીસે જે સોસાયટીમાં સીસીટીવી કેમેરા તસ્કરો કેદ થાય તે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી છે. સીસીટીવીમાં થયેલી કેદ તસવીરોને શોધી કાઢવા માટે તસ્કરોનો પીછો શરૂ કર્યો છે. કેમેરામાં કેદ 1, 2 નહીં પણ 7 થી 8 થી વધુ તસ્કરો ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય અને પરીક્ષામાં ડોક્યુ મારી કરી રહ્યા તેવા સીસીટીવી ફૂટેજ સામે આવતા રાત્રિના સોસાયટીમાં કોઈ બહાર ના નીકળે અને જો કોઈ બહાર નીકળે તો તસ્કરો તેનો જીવ બચાવવા હુમલો કરી બેસે તેવો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે. જંબુસરના શિક્ષક પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવાને લગ્નનું નકલી સર્ટિફિકેટ બતાવતા યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. જંબુસર ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ સાકરલાલ રાઠોડે તેમની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી લઈ જઈ લગ્નનું બનાવટી સર્ટિફિકેટ બનાવનાર કરજણના યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજની ફરિયાદ નોંધાવી. ફરિયાદીની દીકરી દિવ્યાબેન વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત 7/5/24ના રોજ તેણે ઘરે ફોન કરી જણાવ્યું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તે ઘરેથી 6 તોલા સોનાનો હાર પણ સાથે લઈ ગઈ છે. ત્યારબાદ પરિવારે શોધખોળ હાથ ધરી વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવાની ફરિયાદ તથા જંબુસર પોલીસ મથકે અરજી આપી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મસ્જિદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું. આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે ફરિયાદી વડોદરા ખાતેની લગ્ન નોંધણી સબ રજિસ્ટ્રારની કચેરીએ ગયા. તેના અધિકારી લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકોર્ડ મુજબ ફેઝલ દિવાન અને દિવ્યાબેનના નામે એવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને આ પ્રકારનું સર્ટિફિકેટ કચેરીમાંથી ઇસ્યુ કરાયું નથી. પોલીસે ફરિયાદી કિરીટભાઈ રાઠોડની આક્ષેપવાળી ફરિયાદના આધારે આરોપ ફેઝલ મસ્જિદ દિવાન સામે ગુનો નોંધી ધરપકડ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1ની 15 જેટલી સોસાયટીઓમાં રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સોસાયટીના રહીશોએ આજે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેને લઈને પાલિકા પ્રમુખે આ સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. વોર્ડની આશરે 15 સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળ્યા અને વિવિધ સમસ્યા અંગે રજૂઆત કરી. રહીશોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 1માં 1000થી વધુ મકાનો આવેલા છે અને લોકો નિયમિતપણે A ગ્રેડનો વેરો ચૂકવે છે. તેમ છતાં વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રસ્તાઓ બિસ્માર છે અને ઠેર ઠેર ખાડા છે. કેટલાક સ્થળોએ રસ્તામાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે. અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે અંધારપટ છવાઈ
છવાઈ જતો હોવાની પણ રજૂઆત છે. સ્થાનિકો સાથે આવેલા આગેવાની વિસ્તારમાં કોર્પોરેટર સામે નારાજગી વ્યક્ત કરીને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતો હોવાના આક્ષેપ કર્યા. આગામી ઈદે મિલાદ ઉન નબીના તહેવારને ધ્યાનમાં રાખી રહીશોએ જુલુસના રૂટ પર આવેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા, બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા, જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા, પાણી અને ગટર સહિતની પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા દ્વારા પણ ઈદે મિલાદના રૂટ પર સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરાઈ હતી. ત્યારે હવે વોર્ડ નંબર 1ના રહીશોની રજૂઆત બાદ તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ માટે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. દારૂ કોઈ જાતની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તાનું પણ ઠેકાણું નથી ને રાતે કોઈનાથી ચાલતું પણ ના હોય, બીક લાગે. બાઇક લઈને આવવું હોય તો પણ વિચારવું પડે. જંગલ જેવું લાગે છે ને સાપ પણ મોટા મોટા ફરે છે અહીંયા. કોઈને ચાલતું આવવું હોય તોય 2 વખત વિચારવું પડે. નમસ્કાર. આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે. એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વોર્ડ નંબર 1ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે. ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે. 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી. આ વિસ્તારના લોકો 1 ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય અને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ. રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલી હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે કે તમે અમને ક્યાં વોટ આપેલા છો, અમે તમારું કામ કરીશું. ભાઈ, તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરવો એ કામ તમારું છે. એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે. અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન નબી. આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પૂરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી, એ લાઇટો નંખાવે, એવી અમારી માંગ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા શાક માર્કેટ નંબરના પથરાણા અને રાજીવાડા પાસેથી હપ્તો વસૂલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે। આ મામલે પાલિકાના સત્તાધીશોએ પણ આક્ષેપો ભગાવી દઈને પુરાવા રજૂ કરવામાં આવશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક આવેલા શાક માર્કેટને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસે ભાજપ શાસિત પાલિકા તંત્ર સામે શાકભાજીના વેપારીઓ પાસેથી હપ્તા વસૂલવાના ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ શાક માર્કેટમાં પાર્કિંગ અને સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નથી। વર્ષોથી શાકભાજી વેચી ગુજરાન ચલાવતી મહિલાઓને દંડના નામે નાણાં વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। વિપક્ષે પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલાતના ગંભીર આરોપ લગાવ્યા છે। દરમિયાન આજે પાલિકા તંત્ર દ્વારા શાકભાજી વિસ્તારમાં રોડ સુધી આવી ગયેલી શાકભાજી અને ફળની લારીઓ તથા પઠારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે કાર્યવાહી બાદ ગણતરીની મિનિટોમાં જ ફરી લારીઓ અને પઠારા ગોઠવાઈ જતા પાલિકાની કામગીરીની અસરકારકતા સામે સવાલ ઉઠ્યા છે। શાક માર્કેટમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હોવાની ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। જો કે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે હપ્તા વસૂલાત અંગે જો કોઈ પુરાવા રજૂ કરવામાં આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ રોડ સુધી આવી ગયેલી લારીઓને ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે હટાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। મહત્વનું છે કે અંકલેશ્વરનું ત્રણ રસ્તા શાક માર્કેટ શહેરના મુખ્ય બજારો પૈકીનું એક છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે। અગાઉ પણ દબાણ અને ટ્રાફિકની સમસ્યાને લઈને અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે। જો કે કાયમી ઉકેલના અભાવે સમસ્યા યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને ત્રણ રસ્તા સર્કલથી બ્રિજનગર અને પિરામણ નાકા સુધીના વિસ્તારમાં દબાણના કારણે રોજિંદી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો પણ સામે આવતી રહે છે। ત્યારે શાક માર્કેટ સહિત સમગ્ર વિસ્તારમાં દબાણ, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે તે જોવું રહ્યું। લાલચ બુરી ભલા એ બહુ લોકો સમજે છે। હવે આ લાલચુઓએ એટલી બધી લાલચામાં આવી ગયા છે કે જેવી રીતે ઉંદેડું ફૂંકી ફૂંકીને ડાંખ મારે છે તેવી રીતે અંકલેશ્વર નગરપાલિકાના નિમાયેલા રોજમદાર કર્મચારીઓ જે ત્રણ રસ્તા સર્કલ ઉપરમાં જે રોજિંદા જીવન જીવવાવાળા જે પોતાની ખેતીમાંથી સાધન સામગ્રી લાવી વેચાણ શાકભાજી કરે છે તેવા લોકો પાસેથી હજુ બી જે હપ્તાની કહેવત છે તે બંધ થઈ નથી। એક પથારાના 9,000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3,000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્ય કરી રહ્યા છે। પોલીસ કેમ ચૂપ બેસેલી છે એક જાણવાનો વિષય છે। આ ગરીબોને નીચવાડાથી તમારો શું ફાયદો થશે તે જાણવા જેવું છે। મોટી મોટી બૂંગભાગો પોકારી પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારી ધાડા અને જેસીબી લઈને દોડી આવ્યા। પછી પાણીનું નામ ભૂ। હવે પછી આ લોકો કઈ ભાષામાં અને કઈ દિશામાં જવાના છે અને હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે એક મોટો પ્રશ્ન છે। જો હવે નહીં કરશે તો આવતા દિવસોની અંદરમાં હું એમના નામ જાહેર કરીને ખુલાસાવાર વિગતવાર એની જાહેરાત કરીશ। જય હિન્દ, જય ગરવી ગુજરાત। સવારે જે આ લારીઓ છે એ હટાવવામાં આવી છે, લોકલ જે છે એમને રોજગારી આપવામાં આવશે, પાછી મૂકી દીધી કારણ કે આ પરપ્રાંતિયો 9,000 રૂપિયા આપે છે ને જે ટોપલાવાળા છે તે 100 રૂપિયા આપે છે, જે રોજ આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવે છે। હવે એલા ગામડાવાળાઓને હેરાન કરવા માટે જે પરપ્રાંતના જે લોકો અહીંયા વસેલા છે તે એમને હેરાનગતિ કરીને એલા જે અહીંયા એલા બોડીગાર્ડો મૂક્યા છે નગરપાલિકાના તે હેરાન કરે છે। એટલે એ લોકો આ પ્રમાણેની વ્યવસ્થા પાછ ગોઠવી અને પૈસાનું વહીવટ માટે આ ધંધો થઈ રહ્યો છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જ્યાં ત્રણ રસ્તા માર્કેટ પાસે જે ટોપલાવાળી બહેનોને બેહવા બાબતની જે માથાકૂટ ચાલતી હતી તે આજે સવારમાં જ અમે એના પર નિર્ણય લઈ અને લારીઓવાળાને સાઈડ કરી ટોપલાવાળી ગરીબ બહેનોને બેસવા માટેનું આયોજન કરેલ હતું। અને આજ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો દ્વારા, વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે। અને વાત રહી હપ્તા લેવાની તો અમે જે પણ લેતા છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું। અને વિધવા બહેનો છે અમુક અને ટોપલાવાળી બહેનો જે ગામડેથી પણ આવે છે તો એમને સારામાં સારી સુવિધા માટે જ ત્યાં બ્લોક બી નાખવામાં આવ્યા છે અને સારામાં સારું એ લોકો ત્યાં આગળ બી કમાય એવી અમારી શુભેચ્છાઓ પણ છે અમને। પણ જે લારીઓવાળા જે આગળ ખોટી દાદાગીરીથી જેમને પણ ઊભી રાખી હશે તેને આજે ને આજે સાઈડ કરવા માટેના અમે તમામ પ્રયાસો કર્યા પણ છે અને હમણાં બધું સાફ સફાઈ ચાલે પણ છે। બસ એ જ કહેવું છે।
અંકલેશ્વર શહેરની સરગમ કોમ્પ્લેક્સ નજીક પાનના ગલ્લાની આડમાં વિદેશી દારૂ વેચતી મહિલાને એલસીબી પોલીસે ઝડપી લીધી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે પ્રોહિબિશન રેડ કરી પાનાના ગલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ગલ્લા પરથી દારૂની બોટલો અને પાઉચ મળી કુલ 103 નંગ કિંમત ₹10,300 નો મુદ્દામાલ કબજે કરી એક મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવીનગરીમાં રહેતી જયાબેન ઉક્કડભાઈ ઓલિયાભાઈ વસાવા સરગમ કોમ્પ્લેક્સ પાસે નવીનગરી તરફ જતા રોડની બાજુમાં આવેલા પોતાના પાન પડીકીના ગલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો. ગલ્લામાં તપાસ કરતા 2 કાપડની થેલીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની પ્લાસ્ટિક તથા કાચની બોટલો અને પાઉચ મળી આવ્યા. પોલીસે દારૂ અંગે પાસ પરમિટ માંગતા મહિલાએ કોઈ પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી જયાબેન વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ડીએસપી બ્લેક વિસ્કીની 180 mlની કાચની બોટલો સહિત વિવિધ પ્રકારનો દારૂનો જથ્થો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાનું અપહરણ કરી તેને બગાડી જઈ જાતીય સતામણી કરનાર અંગેની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં આરોપીને 4 વર્ષ બાદ પોલીસ અમદાવાદથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીર બાળકીના અપહરણ અને પોક્સોના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવી હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ સહિતના વિસ્તારોમાં સ્થળ બદલતો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2022માં અંકલેશ્વર જૂના ડેપો નજીકથી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડી જવાના તેમજ જાતીય સતામણી કરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી પ્રદીપ રામમિલન પાંડે કલ્યાણપુરી ચાંદ સિનેમા પાસે કલ્યાણપુરી દિલ્હી પૂર્વ ગુનો નોંધાયા બાદથી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ માટે ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે સર્વેલન્સ સ્ક્વોડની ટીમે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો. ત્યારબાદ તેને અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંકલેશ્વરમાં આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી. આજે શીતળા સાતમનો પવિત્ર તહેવાર છે, ત્યારે ભરૂચ અંકલેશ્વર સહિત ઠેર ઠેર પર્વની ઉજવણી કરવામાં આવી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દેવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે અને પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે. ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિરે મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી. અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં પણ શીતળા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી. હું હિતેશભાઈ જોશી મહારાજ. પુરાણ એવા રામકુંડ તીર્થના મહાત્મા વિશે તો આપ બધા જાણો છો. આ પુરાણ એવા રામકુંડ તીર્થની અંદર ભગવાન શ્રી માંડવેશ્વર મહાદેવનું મંદિર છે. પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનની ભૂમિ છે અને ક્ષિપ્રા ગણપતિની આ પાવન ભૂમિ છે. આવા તીર્થની અંદર દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે. શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ એમના દૂર થાય છે. આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે. માં શીતળા તમામના રોગને નાશ કરે છે. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગત્પિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલા દેવ્યೈ નમો નમઃ. બોલો શ્રી શીતલા માતા કી જય. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નવા દીવા ગામના સામજી ફળિયાના ખાતે બુટલેગર દ્વારા છુપાવેલો દારૂ સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવા દીવા વિસ્તારમાં આવેલા સામજી ફળિયાની પાછળ બાવળની ઝાડીમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે 2 પંચોની સાથે રાખી સ્થળ પર રેડ કરી. એ દરમિયાન હાથમાં કાપડની થેલી લઈને ઉભેલો શખ્સ પોલીસને જોઈ ભાગવા લાગતા પોલીસે તેને દોડી પકડી લીધો. પકડાયેલા શખ્સની ઓળખ અનિલ ઉર્ફે લાલુ રવજી વસાવા સામજી ફળિયું નવા દીવા અંકલેશ્વર તરીકે થઈ. પોલીસે તેની પાસે રહેલી કાપડની થેલીની તપાસ કરતા સીગ્રામ સિપ્રિયલ બ્લુ હેન્ડ પિકટ ગ્રીન વિસ્કીની 180 mlની કુલ 44 બોટલ મળી આવી. એક બોટલની કિંમત ₹275 મુજબ કુલ ₹12,100નો દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂ રાખવા કે વેચાણ કરવા અંગે આરોપી પાસેથી કોઈ પાસ પરમિટ કે આધાર પુરાવો ન મળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની 200 કીટનું વિતરણ કર્યું હતું.
અંકલેશ્વરના ભડકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા આ તહેવારોને ધ્યાનમાં રાખી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભડકોદરા સ્થિત શિવ મંદિરે યોજાયેલ કાર્યક્રમમાં ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગામના આગેવાન તથા જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ અને ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી સેવા કાર્ય યોજાયું. તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરાયું. શિવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે હાથ ધરાયેલી પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી. શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ શીતળા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. શિવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે. અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભડકોદરા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભડકોદરાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.